તમે મેડમ શું કહેવા માંગો છો, જે આપણે 31 કાર્નિવલ થવા જઈ રહ્યો છે આપણા નડિયાદમાં, અને આટલો મોટો કાર્નિવલ છે, તો એમાં તમારા બાળકોનો બી સ્ટોલ છે, તો જેટલા બી આ લોકો આપણે નડિયાદ આણંદના લોકો જોઈ રહ્યા છે, તમે એમને શું કહેવા માંગો છો? તો સર, જે આ 31 તારીખે નોલેજ આટલો મોટો કાર્નિવલ લાવી રહી છે, એના વિશે તમે શું કહેવા માંગો છો? આપણા નડિયાદમાં આવતીકાલે તારીખ 31 જાન્યુઆરી શનિવારના રોજ નોલેજ કાર્નિવલ થવા જઈ રહ્યો છે મિત્રો, અને આ છે બિગેસ્ટ કાર્નિવલ 2026 બાળકો દ્વારા અને બાળકો માટેના નવીન કોન્સેપ્ટ સાથે ફર્સ્ટ ટાઈમ અતિશય મોટા પાયે આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરાઈ છે પીપલગ રોડ યોગી ફાર્મ નડિયાદમાં, જ્યાં તમને અવનવી વાનગીઓના સ્ટોલ્સ પણ અવેલેબલ છે, એમ્યુઝમેન્ટ પાર્ક છે, ગેમ ઝોન્સ છે, જેમાં તમને એજ્યુકેશનલ અને લોજિકલ ડેવલપમેન્ટ થાય તેવી પ્રકૃતિઓ છે. સમય સાંજે 4 થી સાંજના 9 વાગ્યા સુધી, અને એકદમ ફ્રી એન્ટ્રી રહેવાની છે. એકવાર ચોક્કસથી બાળકો સાથે મોજ કરવા માટે આવજો. તો આપણે કેટલા સ્ટોલ્સ રહેવાના છે? 150 પ્લસ 150 પ્લસ સ્ટોલ્સ રહેવાના છે, અને અલગ અલગ રહેવાના છે ને? ક્યાં બાત છે. સેકન્ડ ટાઈમ છે, બટ એ બહુ મોટો છે અને એમાં આપણને બહુ મજા આવશે. તમે જરૂરથી વિઝિટ કરજો. મારો બી પોતાનો બી એક સ્ટોલ છે, એમાં તમે આવજો જરૂરથી. હું એટલું જ કહેવા માંગુ છું કે નાના બાળકોને પ્રોત્સાહન મળે, એ લોકોએ સોશિયલ, પછી ફૂડ સ્ટોલ છે, ગેમિંગ છે, એ બધા જે સ્ટોલ કરેલા છે, તો એ લોકોને સપોર્ટ કરો. અને એ લોકો બિઝનેસ પણ, એટલે આ એક બિઝનેસ રિલેટેડ જ થયું, તો એ લોકો ઇન ફ્યુચર બિઝનેસ કેવી રીતે થાય, કેવી રીતે કરવો, એ બધું શીખી શકે છે. આ એક નાના છોકરાઓ માટે ઇન્સ્પાયરિંગ કરતો સારો એક પ્રોગ્રામ એમણે બનાવેલો છે, જેથી છોકરાઓને બીજા જોડે કેવી રીતે વાત કરવી, એમની રીતે કેવી રીતે મેનેજ કરવું, એમની જો ટોક કરવાની જે સિસ્ટમ એમને શીખવાડે જ બહુ સારું છે. તો આ કાર્નિવલ બાળકો માટેનો સ્પેશિયલ કાર્નિવલ છે, અને નાના બાળકો પણ એમનામાં ઇન્વોલ્વ થયેલા છે, પોતાના એજ્યુકેશન રિલેટેડ, ફન રિલેટેડ, ફૂડ રિલેટેડ, મોટા બાળકો પણ. તો તમે એમને સપોર્ટ કરજો અને એમને આગળ વધવામાં પ્રોત્સાહન આપજો. અને સ્કૂલે પણ ખૂબ જ મહેનત કરી છે, એમના ટીચરોએ પણ ખૂબ જ મહેનત કરી છે, તો તમે થોડો સપોર્ટ કરજો અને છોકરાઓને આગળ વધવા માટે આવી શકો. મારું બાળક પણ આ જ સ્કૂલમાં ભણે છે, એને પણ આગળ વધવા માટે પ્રોત્સાહન થાય એ પ્રમાણેનું આખું સેટઅપ થયેલું છે.